આ દ્રશ્યો છે ચામુંડા સોસાયટીના, જ્યાં ટાવરથી સ્થાનિકો તેમજ રહીશો પરેશાન છે। ટાવર પર બેઠેલા કબૂતરોના મોત અને કબૂતરની વીંટથી દુર્ગંધ જે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે રહીશો। કબૂતરના મોત ન થાય તે માટે ટાવર પર ડબ્બા બાંધી નવો તુક્કો અજમાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે ટાવરનો એગ્રીમેન્ટ પતી ગયો છે। ટાવર એરિયામાં ગંદકી ફેલાવે છે અને રહેણાંક વિસ્તારમાં ટાવર જોખમરૂપ પણ છે। મોડી રાત્રે ટાવર પર નશીલા દ્રવ્યોનું સેવન કરી લોકો આવે છે અને ત્યારે રાત્રે બહાર નીકળવું ખૂબ જ મુસીબત બની જાય છે। ટાવર બાબતે અનેકવાર રજૂઆત કરી પણ હજુ પણ રૂપિયાની લાલચમાં તંત્ર નક્કર કાર્યવાહી કરતું નથી તેવું સ્થાનિકોનું ખાસ કહેવું છે। ખાનગી માલિકના પ્લોટમાં ઉભેલો ટાવર સોસાયટીમાં માથાના દુખાવા સમાન સાબિત થયો છે અને ત્યારે તાત્કાલિક આ ટાવરનો એગ્રીમેન્ટ રદ કરી સોસાયટીના રહીશોને ભયમુક્ત બનાવે તેવી ખાસ તેમની માંગ છે। અમારી આ ચામુંડા સોસાયટીમાં અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે। એનાથી અમને ખૂબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખૂબ વીંટો પડે છે। કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ ગયો છતાં હજી કોઈએ એનું કોઈ કર્યું નથી। બીજી વખતે કરાર કરી નાખ્યો છે તો અમને બધાને ખૂબ તકલીફ પડે તો આ ટાવર હટાવવા અમે માંગ કરીએ છીએ। સોસાયટીવાળા બધા તૈયાર છે પણ કોઈ હજી સાંભળ્યું નથી ને અમને ખૂબ તકલીફ પડે છે। એકલી વીંટો કબૂતરો મરી જાય છે ઉપર, અમે ઉપર છોકરાઓ ચડે તો શોર્ટની તકલીફ પડે। આ બધી તકલીફ અમને સોસાયટીવાળાને ખૂબ પડે છે તો આ ટાવર હટાવવાની હું તંત્રને નિવેદન કરું છું। અમારી સોસાયટી આ ચામુંડા સોસાયટીમાં ટાવર પહેલી વાત તો કે અનલીગલી ઊભો કરેલો છે અને એનો કરાર પૂરો થયેલો હોય પણ છતાં રાત્રે ને દિવસે રાત્રે 12 વાગે આવે અને અંદર અવાજ કરે અને નીચે એટલી ગંદકી છે કે કોઈ હિસાબ નથી। તો આ આરોગ્યવાળા ને ધ્યાનમાં લે અને આ ટાવરને મુદત પૂરી થયેલી વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતા નથી અને જલ્દીથી જલ્દી આ ટાવરનો નિકાલ થાય એ માટે અમે પૂરી સોસાયટી અમે આગ્રહ કરી અને આપણે વિનંતી કરીએ કે જલ્દી એનો નિર્ણય લે।